નમસ્કાર મિત્રો, હું મનોજ સોલંકી, ફાઇનાન્શિયલ પ્લાનર, શ્રી સાઈ ડિજિટલ સેવા ઉમેટા. આ વિડીયો ખાસ તમારા માટે, તમારા પરિવાર માટે અને તમારા મિત્રો માટે, દરેક એ વ્યક્તિ માટે છે જે લોકો સ્માર્ટ એસેટનો ઉપયોગ કરે છે. તો ધ્યાનથી આ વિડીયો જોજો અને તમારા સાથે જોડાયેલા દરેક વ્યક્તિને જરૂરથી મોકલજો. એક સામાન્ય માણસ દરરોજની જેમ પોતાના કામમાં વ્યસ્ત હતો, મોબાઈલ ચલાવી રહ્યો હતો. યુપીઆઈ પેમેન્ટ, ગૂગલ પે, ફોનપે, એટીએમ કે નેટ બેન્કિંગ બધું વ્યવસ્થિત ચાલી રહ્યું હતું. એટલામાં એક ફોન આવ્યો. હેલો સર, તમારા નામે ઇલીગલ પાર્સલ મળ્યું છે અથવા તમારું બેંક એકાઉન્ટ બંધ થઈ જશે અથવા તમારું આ KYC બાકી છે. તમે ડિજિટલ એરેસ્ટ હેઠળ છો. સામેથી બોલનાર વ્યક્તિ પોલીસ હોવાનું કહી રહ્યો હતો. ગભરાટમાં એ બધું સાંભળી રહ્યો હતો અને માની પણ રહ્યો હતો. તમારું એકાઉન્ટ વેરીફાઈ કરવું પડશે એવું અથવા આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તો તમારું KYC હું કરાવી આપું. અને જો આમાંથી કોઈ પણ તમે ફોલો કર્યું અથવા સમજી લો કે તમે OTP આપ્યો તો તમારી જીવનભરની બચત ખાલી થઈ જશે. મિત્રો, આ ફિલ્મ નથી. આખા ગુજરાતમાં બહુ બધા સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે. બધા લોકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. શિક્ષિત લોકો પણ, વડીલો પણ અને સામાન્ય માણસો પણ. યાદ રાખો, OTP કોઈને આપવો નહીં, કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી નહીં અને કોઈ પણ પ્રકારની સ્ક્રીન શેર કરવી નહીં, ના વોટ્સએપમાં કે ના ડેસ્કટોપમાં. અને ખાસ વાત, વિડીયોથી ડરી જવું નહીં. કોઈ વિડીયો કોલ આવે તો તમારે ડરી જવું નહીં. પોલીસ ક્યારેય વિડીયો કોલ પર ડિજિટલ એરેસ્ટ કરતી નથી અને બેંક ક્યારેય ફોન કરીને OTP માંગતા નથી. બેંકનો કોઈ પણ કર્મચારી કે બેંક દ્વારા ફોન કરીને OTP માંગવામાં આવતો નથી. એટલે કોઈ પણ OTP શેર કરવો નહીં. પૈસા ગયા પછી પાછા લાવવા બહુ મુશ્કેલ છે. જો તમારી સાથે આવું કંઈ થાય તો તમે તરત જ 1930 પર કોલ કરી સાયબર ક્રાઇમ માટે કમ્પ્લેન નોંધાવી શકો છો અથવા ઓનલાઈન cybercrime.government.in પર જઈ પણ કમ્પ્લેન કરી શકો છો. જેટલી ઝડપી ફરિયાદ એટલો બચવાનો ચાન્સ વધારે. જો તમારે ઓનલાઈન કમ્પ્લેન કરવી હોય અને તમને ના ફાવતું હોય તો અમારા સેન્ટર શ્રી સાઈ ડિજિટલ સેવા પર આવીને તમે કમ્પ્લેન કરાવી શકો છો. અમે તમારી મદદ કરવા માટે તત્પર છે. જાગૃત રહો, સુરક્ષિત રહો. નમસ્કાર.